સારંગપુરના જીવા ખાચરના દરબારમાં શ્રી હરિજનોને કહ્યું, સત્સંગ પાકો કરવો, ઢીલો પૂછો નહીં, એમાં મજા ના આવે, આપણને દુઃખ થાય. સત્સંગ કરો, પાકો કરો, એની મજા જુદી જ છે. એમાં કંઈ કચાશ હોય તો તમને નડે, અને તમે સત્સંગી છો એટલે વધારે દુઃખ થાય. સત્સંગ પાકો કરવો, કાચો હોય તેટલું અંતરમાં સુખ રહે નહીં. જો મારા એ પોતે વાત, કાચો રહે એને કાચો એટલે ધર્મ નિયમની ઢીલાશ હોય તો એને ખટકાવો. તમે સત્સંગી છો એટલે, નહીં તો બીજાને તો જેમ કરતા ફાય એમ કરે. પણ આપણે સત્સંગી છે, ધ્વજ પહોંચાય છે, અને જો આપણે પાકો સત્સંગ ન કરીએ તે નડ્યા કરે. સત્સંગ પાકો કરવો, કાચો હોય તેટલું અંતરમાં સુખ રહે નહીં. કુસંગનો જેટલો પાસ છે તેટલો બ્રાહ્મણના ઘરમાં સ્વપચનો વાસ હોય તેવો છે. કાચો કે પાકો સત્સંગના યોગ કરીને સમજાય છે. કાચો કે પાકો સત્સંગ યોગ કઈ સમજાય. એટલે પ્રસંગ પડે ત્યારે ખબર પડે કે કાચા છો કે પાકા છો. નહીં તો એમને એમ તો જો અમારે 51 સાધુ કર્યા હતા, તેમાં અમુક ગ્રેજ્યુએટ હતા, પણ કહેવાય શું કે બધા ગ્રેજ્યુએટને યોગીઓ પર દીક્ષા આપી. એટલે 2-4 હોય એ પોસાઈ જાય અને પાકામાં ગણાઈ જાય. પણ એ રીતે એ વાત નથી. દરેકે પાકા કરવા, કેમ કે એને પોતાના જીવન સાથે લેણદેણ છે. કાચો કે પાકો સત્સંગના યોગ, કાચો કે પાકો સત્સંગના યોગે કહીને સમજાય છે. આરસી વિના પોતાનું મુખ દેખાય નહીં. આપણે મિરર હોય, આરસી હોય અને કાચ સામે હોય તો તમને બધું તમારું રૂપ જેવું છે એવું દેખાય. આરસી વિના પોતાનું મુખ દેખાય નહીં. હાંડીના દીવા પોતાને તથા બીજાને પ્રકાશે છે, તેમ સંતની વાત પણ તેવી છે. પ્રેમથી વિશ્વાસ રાખીને સંતની વાત સાંભળે તો આ બધું અનુભવ થાય. નહીં તો એમાં કાચું હોય. સત્સંગ કરવામાં એક તો કાચું હોય અને પછી ઢીલા પોલાવામાં કાચું હોય, એટલે ડબલ ગુનો થાય. એટલે તમને બરકત ના આવે. સત્સંગ જો મહારાજે સત્સંગ પાકો કરો, પાકો બહુ ભારે. અને કોઈ પણ કાર્ય, તમારો વ્યવહાર કાર્ય હોય તો અધકચરો કરે, થોડુંક બાકી રહી જાય તો બધું ખૂબ નડે. આપણે આટલું છે 90% સુધી લઈ ગયા, પણ 10% કાચું હોય તો એ નડે, અને ખૂબ નડે. વ્યવહારમાં તમે અનુભવ થયો હોય, બધું પાકું જ કરવાનું.
એક સ્ક્રૂ હોય, સ્ક્રૂ એ ના હોય તો બધું આગળ જતા નડે. પહેલા તકલીફ ના થાય, પણ જ્યારે ખૂબ સ્પીડમાં ચાલતો તે વખતે આ સ્ક્રૂ હારું હોય નડે તો એ બધું પાકો કરો. તેવી રીતે સત્સંગ પાકો કરો. પછી દોષ દઈએ આપણે સત્સંગને કે મેં સત્સંગ કેટલા વર્ષ સુધી કર્યું, કાંઈ થયું નહીં. પણ બરાબર ક્યાં કર્યું છે? બરાબર કર્યું હોય તો ખામી રહે જ નહીં. આરસીના પોતાને મુખ દેખાય નહીં, હાંડીના દીવા પોતાને તથા બીજાને પ્રકાશે. તેમ સંતની વાત પણ તેવી છે. કેટલીક હાંડી એવી હોય કે બીજાને અજવાળો કરે, પણ પોતાની તરે અંધારું રાખે. ગ્રસ્ત હરિભક્તિવા જાણવા કે બીજાને તમે વાત કરો, બળની વાત કરો, એને સત્સંગ કરો, પણ દીવા તરે અંધારો પોતાનું કાચું રહે. કાચું સત્સંગમાં પેલા પોતાની દાઢી ઓલવી, પછી રાજાને બાદશાહ હતા, રાજાને લવા બે હતા. તો રાજાએ કહ્યું કે તમારી મારી દાઢી સરગે તો શું કરો? લવાએ કહ્યું કે હું બે લહેરકા મારી દઉં, પછી તમારી સરબરાહ કરો. પણ પોતાની તરહ અંધારું રાખે. ગ્રસ્ત હરિભક્તિ વા જાણવા, મારે ગ્રસ્ત હરિભક્તિ વા જાણવા. ઘરમાં જે હરિભક્ત રહે, ઘરમાં એટલે ગ્રસ્ત આશ્રમ, ઘરમાં જે હરિભક્ત રહે તેને સંતના દાસ થઈને રહો. સલામતી, ગ્રેટ સિક્યોરિટી. સંતના દાસ થઈને એ બધું કરે, એ ગાઈડ કરે, આપણે આગળ વધારે બધું કરે. જે સંતના દાસ થઈને, સંત એટલે સંતના લક્ષણ હોય, જે વિષયથી અલિપ્ત રહે, વિષયને તાના રહે, વિષયમાં જોડાય નહીં. એ ખાસ નહીં તો વિષયમાં જોડાયા હોય એ તમને વિષય બાજુ જ લઈ જાય. દેખાય નહીં, ઉપરથી દેખાય નહીં, પણ અંદર એવી દાનત હોય ને તો તમને આ બાજુ સરકાવે. તમને ખબર ના પડે, એને ખબર ના પડે, પણ આવી કચાશ હોય તો તમને ક્યાંય ને ક્યાંય લઈ જાય. ઘરમાં જે હરિભક્ત રહે તેને સંતના દાસ થઈને રહ્યો. ધનમાં ચિત્ત પરોવાતું હોય તો સ્ત્રીનો ત્યાગ કરવાથી શું થાય? જો બે કનેક્ટેડ, ધન છે એ અડધી સ્ત્રી છે દેખાય, પણ રૂપ જુદું છે. પણ ધનમાં હોય એ સ્ત્રીમાં લેવાય, સ્ત્રી હોય ધનમાં, એ કનેક્શન છે, એ થાય જ. ઘરમાં જે હરિભક્ત રહે તેને સંતના દાસ થઈને, ધનમાં ચિત્ત પરોવાતું હોય તો સ્ત્રીનો ત્યાગ કરવાથી શું થાય? અને માન રૂપી વિષ તો તેથી પણ ભારે છે. આ સત્સંગમાં તો મને કે માન અપમાન એમાં કસોટી થઈ જાય. આપણે માનને કેટલું તો સાચવીએ,
એનો ત્યાગ કરવાની આપણે પંપારીએ. જરાક અપમાન થાય ને, જરાક ભારે અપમાન નહીં, જરાક અપમાન થાય. જો તમે બધા બેઠા છો, પહેલી લાઈન વાળાને 5મી લાઈનમાં ધકેલે અને 5મી લાઈનમાં આગળ ધકેલે, શું થાય? આટલામાં કઈ તમે કે ભાઈ 5મી લાઈનમાં જાઓ, આટલું જ કે ને પિત્તથી સત્સંગમાં આવે જ નહીં ભાઈ. પૂર્ણાહુતિ. જય સ્વામિનારાયણ. એટલે અપમાન, માન અપમાનમાં એ બહુ મોટી વાત છે, બહુ ખરેખર. પણ જેટલું માન મુકાય એટલું આપણે સલામતી. જેટલું માન મુકાય ને, એ માને કોઈ દિવસ સુખ ના હોય. માની હોય ને કોઈ દિવસ સુખ ના. સત્સંગમાં રહે, મોટા પુરુષની બાજુમાં રહે, યોગી આવન પ્રમુખ સાહેબ મારી બાજુમાં, સુખ ના હોય. માન હોય ને સુખ ના હોય. બધું માન ખેંચી લે, તમારું સુખ ખેંચી લે. અને માન રૂપી વિષ તો તેથી પણ ભારે છે. માન જેમાં આવે તે સંતમાં, માન જેમાં આવે, હરિભક્ત સંત બધાની વાત થાય. માન જેમાં આવે તે સંતમાં, બ્રહ્માને પણ દુર્લભ એવા ઉત્તમ ગુણો હોય તે દોષરૂપ થઈ જાય છે. બ્રહ્માને દુર્લભ એવા, એટલે કેટલા બુદ્ધિશાળી, કેટલું બધું અનુભવ હોય, પણ તો એવા ગુણો એ માન આવે ને એ ઠેકાણે પડી જાય. માનનું એવું બધું તે માનને સાચવવાની. માન કંઈક થાય, કોઈ કે અહીંયા બેસો, અહીં બેસો, મોટું મન રાખીને લઈ લે તો સત્સંગની મજા આવે. એટલે સત્સંગમાં મહારાજના વખતથી આ માન છે. મહારાજે જાતે કહ્યું કે માન એ બધા કામ બગાડી નાખે. જેમાં માન પડ્યું એટલે જેમ દૂધ હોય એમાં ઝેરી ઓલા નાગ હોય, સાપ હોય, એને આડીને પછી દૂધમાં આવે, બધું દૂધ નકામું થઈ જાય. એવું છે. એટલે માન જેમાં પડ્યું તેમાં કોઈ પણ કાર્ય, વ્યવહારિક કાર્ય, આધ્યાત્મિક તો ખાસ, એમાં માન પડે, એક છાંટોય પડે તો બધું બગાડી નાખે. તો મહારાજ માનથી ચેતું અને તમે અક્ષરધામ એકાંતિક થઈ ગયા. માનનું બહુ બધા આનંદ. આપણે તપાસી, જો થોડું તપાસ કરો. આપણે બેઠા છીએ પણ કોઈ મને આવીને કે ઉઠો, અહીં બેસો, તો શું થાય? એ સેલ્ફ પોતાનો તપાસ કરતા કે ભાઈ કોઈ અપમાન તો કરવા નથી, પણ જે થઈ જાય તો પહેલાથી આપણે પાર બાંધી કે આ મારું અપમાન થશે સત્સંગમાં, શું થશે એવું પહેલાથી વિચાર કે તો કોણો પડી જાય.
એનું એટલું જોર રહે નહીં. ઘરમાં જે યુવક રહે તેને સંતના દાસ થઈ રહેવું. ધનમાં ચિત્ત પુરવાતું હોય તો સ્ત્રીનો ત્યાગ કરવો શું થાય? અને માનરૂપી વિશ્વ તેથી પણ ભારે છે. માન જેમાં આવે તે સંતમાં બ્રહ્માને પણ દુર્લભ ઉત્તમ ગુણો હોય તે દોષરૂપ થઈ જાય. જે ગુણ છે તે સ્વ મોટાઈ રૂપ છે. જેમ ગુણ આવે તેમ ધીન થાય. જો ગુણ આવે આમ ન થાય, ધીન થાય. જેમ જેમ ગુણ આવે એમ ધીન થાય. અને જેમ જેમ ગુણ આવે અને વધારે માન વધારે થાય તે દોષરૂપ છે. એ આસુરી તત્વ બાજુ જાય છે. જેમ ગુણ આવે તેમ ધીન થાય. આ લક્ષણ છે. ખરા ગુણ આવ્યાનું આ લક્ષણ છે. આ ગુણ અંતરમાં પ્રવેશ કરે, ઠેઠ હૃદય સુધી જાય. તે એવા ગુણ એ પરમ સુખિયા થઈ જાય. એવા ગુણ પરમ સુખિયા થઈ જાય. ધનમાં ચિત્ત જેમ ગુણ આવે તેમ દીન થાય. સંતને આધીન રહે ત્યાં સુધી ગુણ શોભે છે. અને સંતને દીન આધીન રહે. બધા ગુણ આયા કરે પણ આ બાજુ સંતને દીન આધીન રહે. કેમ કે રક્ષક છે. સંતને કઈ માન જોતું નથી, પણ તમારો રક્ષક છે. તમારો ભલો કરવા માટે કહે છે. એટલે સંતને દીન આધીન રહેવું. આપણે બીજે તો બધે રહીએ છીએ. સરકારી અમલદાર હોય ત્યાં નમીએ છીએ. સંતને ના નમે, ઓલાને નમે, ગરજે. અને બીજા ઘરમાં તો હોય છે. ગઢપુરમાં શ્રી સંતો પ્રત્યે વાત કરતા કહ્યું, ભગવાન અને સત્સંગ અર્થે અણુ જેટલું કોઈએ કર્યું હોય, જો સત્સંગને અર્થે અણુ જેટલું, અણુ તો તલનો દાણો હોય એટલું કર્યું હોય. ભગવાનને અર્થે ભગવાન સત્સંગ અર્થે અણુ જેટલું કર્યું હોય તો ભગવાન તેને મેરું જેટલું સુખ આપે. હવે આ ડીલ કરવા જેવી છે. બોલો, તમે એક પાઈ આપો અને સામે અબજ રૂપિયા આપે, એ ડીલ તો કરવા જેવી છે. એટલી વાત ભગવાન અને સત્સંગ અર્થે અણુ જેટલું કર્યું હોય તો ભગવાન તેને મેરું જેટલું સુખ આપે. તે અનંત કાળ વીતે, તો ભગવાન એ જીવનો અણુ જેટલો ગુણ ભૂલતા નથી. એટલે મારી વાત છે. ભગવાન એટલે ભગવાન. એટલે એને અર્થે કઈ તમે આ મંદિર થાય છે તો બધાની જરૂર પડે. તાન મન ધન બધાની. અને અમારે ધન તો ખાસ એવીના કામ આગળ ચાલે. પણ ભગવાનને અર્થે અણુ જેટલું કર્યું તો આપણે તો કેટલું કરવાનું. તે એમાં ખોટનો ધંધો નથી. ધન જેટલું આપવું ઘટે અને પોતાની શક્તિ પ્રમાણે
એટલે રિટર્ન કેટલું બધું ભારે છે.